ટાઇકોન વડોદરા 2023એ જબરજસ્ત સફળતા પ્રાપ્ત કરી હતી, જેમાં 33 પ્રતિષ્ઠિત વક્તાઓ, દેશભરના 18 અગ્રણી ફંડ હાઉસ, 230 સ્ટાર્ટઅપ ફાઉન્ડર્સ, 50થી વધુ ઇન્ડસ્ટ્રીઝ, 70થી વધુ પાર્ટનર્સનો સપોર્ટ, 700થી વધુ પ્રતિભાગીઓએ ભાગ લીધો હતો. તે ટાઈ વડોદરા હવે બીજી ટાઇકોન વડોદરા 2024 માટે તૈયાર છે, જે 4મી અને 5મી ઓક્ટોબરના રોજ વડોદરા ખાતે યોજાશે. હું મૌલિક બંસાલી, ટાઈ વડોદરા પ્રેસિડેન્ટ છું અને હાલમાં ટાઈ વડોદરા અને ટાઈ અમદાવાદ સાથે આપની સાથે હું વાત કરી રહ્યો છું. ટાઈ વડોદરા ગુજરાતનું અને ઇન્ડિયાનું એક દેશનું એક યંગેસ્ટ ચેપ્ટર છે. હાલમાં 3 જ વર્ષ થયા છે, પણ 3 વર્ષ થયા હોવા છતાં પણ અમે કામ ઘણું બધું આગળ કરવાના તો છીએ જ, પણ કર્યા છે અને એમાંથી વધારે પ્રોત્સાહન મળ્યું છે, વધારે ઇન્સ્પિરેશન મળ્યું છે કે આગળ વધારે સારું કરીએ અને વધુ કરીએ. ગુજરાતના દેશના એન્ટરપ્રિનર્સ માટે, આપણા લીડર્સ એન્ટરપ્રિનર્સ માટે, ફાઉન્ડર્સ માટે, સ્ટાર્ટઅપ એન્ટરપ્રિનર્સ માટે આપણે આ કામ કરી રહ્યા છીએ. ટાઈ વડોદરા હાલમાં ગ્લોબલ બેસ્ટ ચેપ્ટર કેટેગરી સીમાં અવોર્ડેડ છે. જેવી રીતના ટાઈ અમદાવાદ પણ બેસ્ટ ચેપ્ટર કેટેગરી બીમાં એવોર્ડેડ છે. અને એ ખૂબ જ ગર્વની વાત છે આપણા બધા માટે, ગુજરાત માટે ખાસ કરીને, કે ગુજરાતના બેસ્ટ ચેપ્ટર્સ તરીકે અવોર્ડ થયેલા છે. ટાઈ વડોદરામાં હાલમાં 40થી વધુ ચાર્ટર મેમ્બર્સ છે અને એટલી જ સંખ્યામાં એસોસિએટ મેમ્બર્સ છે. ચાર્ટર મેમ્બર્સ એટલે કે એવા લોકો જે સક્સેસફુલ એન્ટરપ્રિનર્સ છે, ફાઉન્ડર્સ છે, પણ જેનામાં એક ધગસ છે, પેશન છે, એન્ટરપ્રિનરલ કમ્યુનિટી પાછું આપવામાં, એ લોકોને નર્ચર કરવામાં, કે ભાઈ આપણી પાસે જે રિસોર્સથી છે, જે નેટવર્ક છે, જે નોલેજ છે, એ આપણે બીજા એન્ટરપ્રિનર્સને કેવી રીતના નર્ચર કરી શકીએ, કેવી રીતના આપી શકીએ, એનું આ એક ઇનિશિયેટિવ છે તે ટાઈ છે. અને ટાઈ વડોદરા આ વખતે જેવી ગયા વર્ષે 2023માં ટાઇકોન આપણે પહેલું જ એડિશન હતું, એ હવે સેકન્ડ ટાઈમ આપણે ટાઇકોન 2024 વડોદરા કરી રહ્યા છે, 4મી અને 5મી ઓક્ટોબરે. ગયા વર્ષે આપણે 200થી વધુ સ્ટાર્ટઅપ્સ એમાં હાજર રહ્યા હતા. કુલ 800 જેટલા પાર્ટિસિપન્ટ્સ હતા, 30થી વધુ સ્પીકર્સ હતા, નેશનલ, ઇન્ટરનેશનલ, ગ્લોબલ બેસ્ટ એક્સપર્ટ્સ હતા. અને એમાં ઘણા બધા ઇનિશિયેટિવ્સ આપણે હાથ ધર્યા હતા, જેમાંનું એક હતું ટાઈ વીન, જે ઇન્વેસ્ટર્સ નેટવર્ક છે. એ ઇન્વેસ્ટર્સ નેટવર્ક થ્રુ આપણે ઘણું બધું ઇન્વેસ્ટમેન્ટ કરી ચૂકેલા છીએ. મેચેથન, જેના થકી આપણે ઇન્ડસ્ટ્રી અને સ્ટાર્ટઅપ્સના આઈડિયાઝને મેચ કરીએ છીએ અને કોક્રિએટ કરી શકે. આ વર્ષે આપણે એ આગળ લઈ જઈશું અને ટાઈ નર્ચરને પણ આપણે આ વખતે લોન્ચ કરીશું, જેના થકી જે સ્ટાર્ટઅપ્સ છે, જે ગ્રોથ ઓરિએન્ટેડ સ્ટાર્ટઅપ્સ છે, એ લોકોને ફર્ધર મેન્ટરિંગ એમાં ગ્રોથ માટે મળી શકે. તો 4થી 5મી ઓક્ટોબરે વડોદરા ટાઇકોન માટે આપ સૌને હું આવકારું છું. ટાઈ અમદાવાદનો ખૂબ જ સારો સપોર્ટ છે. ટાઈ અમદાવાદમાંથી પણ સ્ટાર્ટઅપ્સ અને ટાઈ અમદાવાદના ચાર્ટર મેમ્બર્સ પણ ત્યાં હાજર રહેશે. ભાવિનભાઈ, જે અમારા ટાઈ અમદાવાદના પ્રેસિડેન્ટ છે, એમનો ખૂબ જ સારો સપોર્ટ છે. આખી ઓર્ગેનાઇઝિંગ ટીમનો, એ લોકોની ઓબીનો ખૂબ જ સારો સપોર્ટ છે. અને આ સાથે સપોર્ટ છે માટે કરીને આપણે આ કરી શક્યા છે અને કરી શકીએ છીએ. અને આપ સૌને હું આવકારું છું એના માટે. અને આપ જુઓ, આ એક ઇવેન્ટ નથી, એક લોન્ચ પેડ છે, જેના થકી આપણે ઇનિશિયેટિવ્સ લોન્ચ કરી રહ્યા છે, જે આપણી સ્ટાર્ટઅપ અને એન્ટરપ્રિનરલ ઇકોસિસ્ટમને એનો લાભ થાય. 200થી વધુ સ્ટાર્ટઅપ્સ જોઈન કરશે. સ્પીકર્સ, બેસ્ટ સ્પીકર્સ, ફાઉન્ડર્સ, એક બેના હું નામ કહું આપને. પોલિસી બજારના ફાઉન્ડર, કો ફાઉન્ડર જે હશે, દાખલા તરીકે અમારા પોતાના જ ચાર્ટર મેમ્બર જે છે, ચાર્જ ઝોન કરીને વડોદરાના, એના ફાઉન્ડર રહેશે, જે ઓન ધ પાથ ઓફ બિકમિંગ યુનિકોર્ન્સ છે. હવે આવા લોકો જ્યારે આવશે ત્યારે એ લોકો પોતાની સ્ટોરી, પોતાના એક્સપિરિયન્સ, પોતાના અનુભવ શેર કરશે, જેથી કરીને બીજા ફેલો એન્ટરપ્રિનર્સને એમાંથી શીખવાનું મળે, એ લોકોને એમાંથી નોલેજ મળે અને પ્રેક્ટિકલ અન્ડરસ્ટેન્ડિંગ મળે, એવું આ એક ઇનિશિયેટિવ રહેશે. અને ઘણા બધા એવા સ્પીકર્સ છે અને એમાં ગ્રોથ, ટેકનોલોજી પ્લસ ફંડિંગ, ઇન્વેસ્ટમેન્ટ્સ, કો ક્રિએશન,
ઇન્ડસ્ટ્રી હેલ્પ, આ બધું જ એની અંદર આવરી લેવામાં આવેલું છે. એમાં સ્ટાર્ટઅપ એક્સપો પણ છે, જે સ્ટાર્ટઅપ એક્સપોમાં પોતાના પ્રોડક્ટ્સ જેના તૈયાર છે કે આઈડિયાઝ એવા સ્ટેજ ઉપર છે કે જેમાં એમને પ્રોડક્ટ્સ બનાવી શકે, તો એ લોકોના પ્રોડક્ટ્સ અને આઈડિયાઝ પણ ત્યાં રજૂ કરશે સ્ટાર્ટઅપ એક્સપો થ્રુ. ગુજરાતમાંથી આઈહબ, ગુજરાત ગવર્મેન્ટ ઇઝ ઓલ્સો સપોર્ટિવ ઇક્વલી. એ લોકો પણ આપણને ખૂબ જ સારો સહકાર અને સપોર્ટ આપી રહ્યા છે અને એ લોકોના થકી પણ આપણને આમાં ઇનિશિયેટિવ્સમાં મદદરૂપ થઈ શકે એવી રીતના એ લોકોના દરેક સ્ટેપ્સ આપણને મળી રહ્યા છે.